નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની અંદર જે નવી બુકમાં આવી છે તેમાં પાઠ નંબર એટલે કે ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણના પેજ નંબર 214ના પ્રશ્નોનો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 214ના પ્રશ્ન જોઈએ તો અહીં 3 પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે કે શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે। તો હવે આપણે પ્રથમ અહીં જવાબ મેળવીએ કે જૈવ વિઘટનીય એટલે શું। તો જે પદાર્થો સૂક્ષ્મ જીવોની જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે। દાખલા તરીકે રૂ છે, લાકડો, કાગળ અને ઊન તે શું થાય છે, સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે। જ્યારે જે પદાર્થો મુખ્યત્વે માનવ નિર્મિત સૂક્ષ્મ જીવોની જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન ન પામે તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે। દાખલા તરીકે પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ડીડીટી છે વગેરે જે છે તે વિદ્યાર્થી મિત્રો વિઘટન પામતું નથી। ત્યાર પછીના પ્રશ્ન નંબર 2ની વાત કરીશું। એવી 2 રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે। તો જૈવ વિઘટનીય પદાર્થો જ્યારે વિઘટન પામે છે ત્યારે ગંદી વાસ ઉત્પન્ન થાય છે અને હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે જે નજીકના પર્યાવરણને પ્રભાવિત કરે છે। વિઘટન થતું હોય તે પદાર્થો કીટકો જેવા કે મચ્છર, માખી વગેરે માટે પ્રજનનની જગ્યા પૂરી પડે છે। આ કીટકો કોલેરા, ડાયરિયા જેવા રોગો જે છે તે ઉત્પન્ન કરી અને પર્યાવરણ જે છે એ પર્યાવરણને વિદ્યાર્થી મિત્રો પ્રભાવિત કરે છે। પ્રશ્ન નંબર 3, એવી 2 રીતો દર્શાવો જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે। તો બીએચસી અને ડીડીટી જેવા કીટનાશકો સ્નાયુઓના કેન્સરકારક છે, એટલે કે આપણા જે સ્નાયુ છે એ સ્નાયુના અંદર કેન્સર ઉત્પન્ન કરે છે। આ પદાર્થોનો કચરો ચામડીના દર્દો, શ્વાસના દર્દો તેમજ આંતરિક અવયવ જે છે એ અવયવને પણ નુકસાન પહોંચાડે છે। જૈવ અવિઘટનીય પદાર્થોનો નાશ થતો નથી, તેથી તેઓ જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે રસ્તા ઉપર જોતા હશો કે ગમે ત્યાં ફેંકેલા કાગળો કેટલા બધા વર્ષો થઈ જાય તો પણ જે પ્લાસ્ટિક ફેંકેલું હોય છે એ પ્લાસ્ટિક વિઘટન પામતું નથી અને જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે। મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને જે લાઇકનું બટન છે તે દબાવી દેજો તથા આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો।